કચ્છ જિલ્લાનું ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન અંતર્ગત 342 ગામોનું પ્રમોલ્ગેશન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લામાં 5000 જેટલી અરજી મળી છે, જેની ઝુંબેશ રૂપે માપણી પૂર્ણ કરવામાં આવેલ છે, જેમાં હજુ 100 થી 150 જેટલી અરજીઓ પેન્ડિંગ છે। ત્યારે જમીન માપણીમાં ખેડૂતોએ કઈ રીતે વાંધો રજૂ કરવો અને કઈ રીતે કામગીરી આગળ કરવી તે અંગે જિલ્લા રજિસ્ટ્રાર જમીન દફતર કચ્છના અધિકારી શ્રી રબારીએ આ કામગીરી અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। હું એચ.એસ. રબારી જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચ્છ તરીકે ફરજ બજાવું છું। આપને એક જાણકારી આપું કે કચ્છ જિલ્લામાં DILRMP ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત કુલ 342 ગામનું પ્રમોલ્ગેશન કરવામાં આવેલું। એ પૈકી અત્રેના જિલ્લામાં અંદાજિત 5000 જેટલી અરજીઓ મળેલી, એની ઝુંબેશ રૂપે બધાની માપણી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને અંદાજિત 100 થી 150 જેટલી અરજીઓ પડતર છે, જે પણ આ માસમાં નિકાલનું આયોજન હાથ ધરેલ છે। જમીન માપણીમાં સરકારશ્રી દ્વારા જે જૂનું રેકર્ડ હતું એ જગ્યાએ આધુનિક ટેકનોલોજીથી માપણી કરી અને નવું રેકર્ડ અમલમાં મૂકેલ। એ રેકર્ડમાં પણ કોઈ ખેડૂત ખાતેદારનો અસંતોષ હોય તો ખેડૂત ખાતેદારને વકીલ ફી વગેરે ભરપાઈ ન કરવી પડે, તે માટે સરકારશ્રી દ્વારા સમયાંતરે મુદતનો વધારો કરવામાં આવેલ છે। તો ગત રોજના રોજ સરકારશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં 1/4/2024ના રોજ મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર કરવામાં આવેલ છે અને જે મુજબ ખેડૂત ખાતેદારોને 31/12/2024 સુધી માત્ર સાદી અરજી કરી અને તેમની રજૂઆત કરી શકશે। જે અન્વયે અમે અરજીઓની ચકાસણી કરી, જો સુધારો કરવા પાત્ર પ્રમોલ્ગેશન થયેલ રેકર્ડમાં કોઈ ભૂલ હશે તો સુધારો કરી આપવામાં આવશે। ભૂલોમાં મુખ્યત્વે રજૂઆતમાં ઘણી જમીનોમાં ક્ષેત્રફળ ઘટવાની અથવા ક્યાંક કબજા અદલ બદલ થવાની મળેલી ફરિયાદો, એ અન્વયે સ્થળે માપણી કરતાં સ્થળ ઉપર જે ખાતેદારનો કબજો હોય અને રેકર્ડથી મેળવવાનું કરતાં એ રીતે એનો નિકાલ કરવામાં આવેલ છે।